મિત્રો આજે 26 જૂન 2026ના રોજ બહુ રાહ જોવાતી ગુજરાતી ક્રાઇમ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ કડકનાથ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક કૌશિક ગરાસિયા માટે આ ફિલ્મ માત્ર એક ડેબ્યુ ફિલ્મ નથી, પરંતુ તેમની અંદાજે 11 વર્ષની ફિલ્મ મેકિંગ સફરનું પરિણામ છે. સાચું કહું તો ફિલ્મ જોતા એક ક્ષણ માટે પણ એવું લાગતું નથી કે આ તેમની પહેલી ફિલ્મ છે. ફિલ્મનું ડિરેક્શન, સ્ક્રીન પ્લે, કેમેરા વર્ક અને પ્રેઝન્ટેશન ખૂબ જ પરિપક્વ લાગે છે. ખાસ વાત એ છે કે કડકનાથને તૈયાર કરવામાં અંદાજે 3 વર્ષ અને 5 મહિનાનો લાંબો સમય લાગ્યો હતો. આ દરમિયાન કરવામાં આવેલી મહેનત અને ડિટેલિંગ ફિલ્મના લગભગ દરેક સીનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તો હવે ચાલો કોઈ પણ સ્પોઇલર આપ્યા વગર વાત કરીએ કડકનાથની સ્ટોરી, એક્ટિંગ, ટેકનિકલ પાસા અને જાણીએ કે આખરે આ ફિલ્મ જોવી જોઈએ કે નહીં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવી ગુજરાતી ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ કડકનાથ વિશે. તો ચાલો જાણીએ આ ફિલ્મ સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી. સૌપ્રથમ વાત કરીએ ફિલ્મની રિલીઝ તારીખ વિશે. આ ફિલ્મ 26 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની ભાષા ગુજરાતી છે અને તેનો જોનર ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર છે. એટલે કે જો તમને રહસ્ય, સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર ફિલ્મો જોવાનો શોખ હોય તો આ ફિલ્મ તમને ચોક્કસ પસંદ આવી શકે છે. આ ફિલ્મના ડિરેક્ટર અને લેખક કૌશિક ગરાસિયા છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર છે. હવે વાત કરીએ ફિલ્મની સ્ટાર કાસ્ટની. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનય બેંકર, દેનિશા ઘુમરા, નિસર્ગ ત્રિવેદી, ચેતન દૈયા, નીરવ ભાભોર, હેત પંચાલ અને સૂર્યાંશી શાહ જેવા કલાકારો જોવા મળશે. ટેકનિકલ ટીમની વાત કરીએ તો ફિલ્મની સિનેમેટોગ્રાફી હર્ષિત સૈનીએ કરી છે, એડિટિંગ વિહંગ રાઠોડનું છે, જ્યારે ફિલ્મનું સંગીત કેદાર અને ભાર્ગવે આપ્યું છે. ફિલ્મની સાઉન્ડ ડિઝાઇન જીક્કુ એમ જોશી દ્વારા તૈયાર કરવામાં આવી છે. હવે વાત કરીએ ફિલ્મના રન ટાઈમ અને સર્ટિફિકેટ વિશે. આ ફિલ્મનો કુલ સમયગાળો 2 કલાક અને 12 મિનિટનો છે, જ્યારે ફિલ્મને A એટલે કે 18+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એટલે કે આ ફિલ્મ માત્ર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્શકો માટે છે. ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે દર પૂનમ અને અમાસના દિવસે ગામમાંથી યુવાન છોકરાઓ રહસ્યમય રીતે ગુમ થવા લાગે છે. થોડા દિવસો પછી ગામની બહાર આવેલા એક નાળા પાસે તેમના મૃતદેહો અત્યંત ભયાનક હાલતમાં મળી આવે છે. મૃતદેહોના નાના નાના ટુકડા કરવામાં આવ્યા હોય છે, જેની ઝલક આપણે ટ્રેલરમાં પણ જોઈ હતી. આ બધું કોણ કરે છે? શા માટે કરે છે? અને આ હત્યાઓ પાછળનું સાચું રહસ્ય શું છે? આ તમામ સવાલોના જવાબ શોધવા માટે અભયસિંહ ડામોર તપાસ શરૂ કરે છે. શું તે આ રહસ્ય ઉકેલી શકશે કે પછી તેની સામે પણ કોઈ મોટું જોખમ ઊભું થશે? આ બધા જવાબો જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. દોસ્તો, સાચું કહું તો આ ફિલ્મ તમને એક અલગ જ અનુભવ કરાવે છે. ફિલ્મની શરૂઆતથી જ ડિરેક્ટરે એવો માહોલ બનાવ્યો છે કે તમારી ઉત્સુકતા સતત જળવાઈ રહે છે. દરેક સીન પછી એવું લાગે છે કે હવે આગળ શું થવાનું છે, અને આ જ ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે. ફિલ્મ ક્યાંય પણ બિનજરૂરી રીતે ખેંચાયેલી લાગતી નથી. આ ફિલ્મમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. તેમના લગ્ન, તેમની પરંપરા, તેમના રિવાજ, તેમનું ગામડાનું જીવન, આ બધું ખૂબ જ નેચરલ લાગે છે. એવું નથી લાગતું કે જબરજસ્તી ઉમેરવામાં આવ્યું છે. આ બાબત ફિલ્મને બીજી સામાન્ય થ્રિલર ફિલ્મોથી અલગ બનાવે છે. હવે વાત કરીએ એક્ટિંગની. અભિનય બેંકરે અભયસિંહ ડામોરના પાત્રમાં ખૂબ જ સરસ કામ કર્યું છે. તેમનો ગંભીર લુક અને ડાયલોગ ડિલિવરી બંને અસર કરે છે. દેનિશા ઘુમરાએ પણ પોતાની ભૂમિકાને ખૂબ સારી રીતે નિભાવી છે. સપોર્ટિંગ કાસ્ટે પણ ફિલ્મને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. કોઈ પણ કલાકાર ઓવર એક્ટિંગ કરતો નથી. ડિરેક્ટર કૌશિક ગરાસિયાએ ફિલ્મને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી છે. ફિલ્મમાં સસ્પેન્સ જાળવી રાખવો સહેલો નથી, પણ અહીં મોટાભાગે તેઓ સફળ રહ્યા છે. ફિલ્મનું કેમેરા વર્ક ખૂબ જ સરસ છે. જંગલ, રાત્રિના દ્રશ્યો, ગામડાનું વાતાવરણ, દરેક ફ્રેમ સુંદર લાગે છે. કેટલાક શોટ્સ તો મોટા પડદા પર જોવાની અલગ જ મજા આવે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મનું સૌથી મજબૂત પાસું છે. ઘણા સીનમાં BGMના કારણે સસ્પેન્સ અનેક ગણો વધી જાય છે. પોઝિટિવ પોઈન્ટ્સ: નવી અને રસપ્રદ સ્ટોરી, શરૂઆતથી અંત સુધી સસ્પેન્સ, આદિવાસી સંસ્કૃતિનું સુંદર પ્રેઝન્ટેશન, શાનદાર કેમેરા વર્ક, અસરકારક બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સારી એક્ટિંગ. હવે જો નેગેટિવની વાત કરીએ તો કેટલાક સીન થોડા ધીમા લાગે છે. જો તમને ક્રાઇમ, મિસ્ટ્રી, સસ્પેન્સ અને ગુજરાતી સિનેમામાં કંઈક નવું જોવું ગમતું હોય તો કડકનાથ એક વખત જરૂર જોવા લાયક ફિલ્મ છે. હું આ ફિલ્મને 4માંથી 5 નહીં
પરંતુ 5માંથી 4 સ્ટાર આપું છું. જો તમે ફિલ્મ જોઈ લીધી હોય તો તમને કેવી લાગી? તમારું રેટિંગ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મળું ફરી એક નવી ગુજરાતી ફિલ્મના રિવ્યૂ સાથે. જય હિન્દ, જય ગુજરાત અને મળીએ આગામી વિડીયોમાં.